નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મશીનિસ્ટ સ્ટેજના પ્રથમ વર્ષના અગાઉ 18 માર્ચ 2021ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું, જેની અંદર ટેટ થિયરીના 40 પ્રશ્નો, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના 20 પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના 20 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે પેપર નંબર 1 ચાલો શરૂ કરીએ. તો પ્રશ્ન 1, મુખ્ય સ્પિન્ડલ અને હેડ સ્ટોક કાસ્ટિંગની બહાર કયું ગિયર ફિટ કરવામાં આવે છે? તો અહીં ઓપ્શન આપે છે સ્પિન્ડલ ગિયર, બી ટમ્બલર ગિયર, સી ફિક્સ સ્ટડ ગિયર અને ડી ચેન્જ ગિયર યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સ્પિન્ડલ ગિયર. ત્યારબાદ બીજો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે લેથ મશીનની અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન એ લીડ સ્ક્રૂ, બી બેડની લંબાઈ એટલે કે લેન્થ ઓફ બેડ, સી મહત્તમ વ્યાસ એટલે કે મેક્સિમમ ડાયામીટર અને ડી કેન્દ્ર વચ્ચેની લંબાઈ એટલે કે લેન્થ બિટવીન સેન્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કેન્દ્ર વચ્ચેની લંબાઈ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કોન પુલી હેડ સ્ટોકનો કયો ભાગ સ્પિન્ડલની ગતિ ઘટાડવા માટે એન્ગેજ કરવામાં આવે છે? તો અહીં ઓપ્શન આપે છે કેરેજ, બી ટેલ સ્ટોક, સી ક્રોસ સ્લાઇડ અને ડી બેક ગિયર યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બેક ગિયર યુનિટ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ત્રિજોચકની અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ક્રાઉન વ્હીલ, બી બેક પ્લેટ, સી સ્કોલ અને ડી બોડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ક્રાઉન વ્હીલ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વર્નિયર બેવલ પ્રોટેક્ટરના કયા ભાગમાં મધ્યમાં સમાંતર ખાંચો એટલે કે ગ્રુવ હોય છે? તો ઓપ્શન એ ડાયલ, બી ડિસ્ક, સી બ્લેડ અને ડી સ્ટોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, બ્લેડ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, બ્રિટિશ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ પિન ટેપરની માત્રાનો ગુણોત્તર કેટલો છે? તો અહીં ઓપ્શન આપે છે 1:20, બી 1:48, સી 1:50 અને ડી 1:100. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 1:48. ત્યારબાદ સાતમો પ્રશ્ન, લેથ સ્પિન્ડલ નોઝના બાહ્ય ટેપર પર કયા પ્રકારનો સ્ટાન્ડર્ડ ટેપર વપરાય છે? તો ઓપ્શન એ જાળનો ટેપર, બી મોસ ટેપર, સી મેટ્રિક ટેપર અને ડી બ્રાઉન અને તીક્ષ્ણ ટેપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, મોસ ટેપર. ત્યારબાદ આઠમો પ્રશ્ન, મેટ્રિક એકમ થ્રેડનો સમાવિષ્ટ કોણ એટલે કે એંગલ શું છે? તો અહીંયા એંગલ આપે છે ઓપ્શન એ 30°, બી 29°, સી 24° અને ડી 20°. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 29°. ત્યારબાદ નવમો પ્રશ્ન, થ્રેડ માપનમાં બેસ્ટ વાયર શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે રૂટ પર સંપર્ક કરો એટલે કે કોન્ટેક્ટ એટ રૂટ, બી ક્રેસ્ટ પર સંપર્ક કરો, સી સંપર્ક પીચ લાઇન પર છે એટલે કે કોન્ટેક્ટ ઇઝ એટ પીચ લાઇન અને ડી પીચ લાઇન ઉપર સંપર્ક કરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સંપર્ક પીચ લાઇન પર છે એટલે કે કોન્ટેક્ટ ઇઝ એટ પીચ લાઇન. ત્યારબાદ દસમો પ્રશ્ન, ઓછી ખર્ચાળ, ઓછી પ્રદૂષિત અને ઉર્જા બચત કરતી કચરાના નિકાલની પદ્ધતિ કઈ છે? તો ઓપ્શન એ રિસાયકલિંગ, બી જમીન ભરે છે એટલે કે લેન્ડફિલ, સી ખાતર એટલે કે કોમ્પોઝિટ અને ડી નકામા પદાર્થને બાળી નાખવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, રિસાયકલિંગ. ત્યારબાદ 11મો પ્રશ્ન, ગ્રાઇન્ડરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ગ્રાઇન્ડરનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ બેન્ચ ગ્રાઇન્ડર, બી સરફેસ ગ્રાઇન્ડર, સી પેડેસ્ટલ ગ્રાઇન્ડર અને ડી પોર્ટેબલ ગ્રાઇન્ડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પેડેસ્ટલ ગ્રાઇન્ડર. ત્યારબાદ 12મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ બોડી, બી ફેસ, સી હેડ અને ડી પોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, બોડી. ત્યારબાદ 13મો પ્રશ્ન, ફોર્જેબલ સ્ટીલની મહત્તમ કાર્બન ટકાવારી કેટલી છે? તો અહીંયા ઓપ્શન એ 1% સુધી, બી 1.2% સુધી, સી 1.7% સુધી અને ડી 3% સુધી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 3% સુધી એટલે કે અપ ટુ 3%. ત્યારબાદ 14મો પ્રશ્ન, પેડેસ્ટલ ગ્રાઇન્ડરમાં વર્ક રેસ્ટનો હેતુ શું છે? તો ઓપ્શન એ વર્કને પકડી રાખવા, બી વર્કને ટેકો આપવા, સી વ્હીલને ટેકો આપવા અને ડી મશીનને સપોર્ટ કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વર્કને ટેકો આપવા એટલે કે સપોર્ટ ધ વર્ક. ત્યારબાદ 15મો પ્રશ્ન, કેટલા નંબરો મેટ્રિક ટેપ સેટમાં છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 3. ત્યારબાદ 16મો પ્રશ્ન, ઢીલના શંકુ આકારના છેડાનું નામ શું છે? તો ઓપ્શન એ ટેંગ, બી ફ્લુઇડ,
સી પોઈન્ટ અને ડી માર્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોઈન્ટ. ત્યારબાદ 17મો પ્રશ્ન, પરિમાણ એટલે કે ડાયમેન્શન ડાયામીટર 25H7નું મૂળભૂત વિચલન શું છે? તો ઓપ્શન એ 7, બી એચ, સી H7 અને ડી 25. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એચ. ત્યારબાદ 18મો પ્રશ્ન, નીડલ ફાઇનનો આકાર શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ક્રોસિંગ, બી અર્ધ રાઉન્ડ એટલે કે હાફ રાઉન્ડ, સી સરીધાર એટલે કે નાઇફ એજ અને ડી ફેધર ધાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સરીધાર એટલે કે નાઇફ એજ. ત્યારબાદ 19મો પ્રશ્ન, વર્નિયર કેલિપરના બીમ પરના ગ્રેજ્યુએશનનું નામ શું છે? તો ઓપ્શન એ બેરલ વિભાગ એટલે કે બેરલ ડિવિઝન, બી થિમ્બલ વિભાગ એટલે કે થિમ્બલ ડિવિઝન, સી મુખ્ય સ્કેલ વિભાગ અને ડી વર્નિયર સ્કેલ વિભાગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મુખ્ય સ્કેલ વિભાગ એટલે કે મેઇન સ્કેલ ડિવિઝન. ત્યારબાદ 20મો પ્રશ્ન, સાપની સમકેન્દ્રતા કેવી રીતે ચકાસી શકાય છે? તો ઓપ્શન એ સેન્ટર ગેજનો ઉપયોગ કરીને, બી વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીને, સી કોમ્બિનેશનનો ઉપયોગ કરીને અને ડી ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને એટલે કે યુઝિંગ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. ત્યારબાદ 21મો પ્રશ્ન, પેરીફરી પર દાંતા ધરાવતા કયા પ્રકારની મિલિંગ કટરમાં કટિંગ ધાર શંકુ સપાટી પર હોય છે? તો ઓપ્શન એ એન્ડ મિલિંગ કટર, બી પ્લેન મિલિંગ કટર, સી સાઇડ અને ફેસ કટર અને ડી કોણીય મિલિંગ કટર એટલે કે એંગ્યુલર મિલિંગ કટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોણીય મિલિંગ કટર એટલે કે એંગ્યુલર મિલિંગ કટર. ત્યારબાદ 22મો પ્રશ્ન, મિલિંગ એટેચમેન્ટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ એટેચમેન્ટનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ હાઈ સ્પીડ એટેચમેન્ટ, બી રેક મિલિંગ એટેચમેન્ટ, સી વર્ટિકલ મિલિંગ એટેચમેન્ટ અને ડી યુનિવર્સલ સ્પાઇરલ એટેચમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેક મિલિંગ એટેચમેન્ટ. ત્યારબાદ 23મો પ્રશ્ન, મિલિંગ મશીનનો કયો ભાગ સ્પિન્ડલ અને ટેબલ ફીડ માટે તમામ ડ્રાઇવિંગ મિકેનિઝમ ધરાવે છે? તો ઓપ્શન એ પાયો એટલે કે બેઝ, બી ઘૂંટણ એટલે કે ની, સી કોલમ અને ડી ગિયર બોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોલમ. ત્યારબાદ 24મો પ્રશ્ન, કઈ મશીનિંગ પ્રક્રિયા મિલિંગ મશીન આર્બનની અક્ષને લંબરૂપ કાટખૂણ સપાટીનું મશીનિંગ કરે છે? તો ઓપ્શન એ પ્લેન અથવા સ્લેબ મિલિંગ, બી સાઇડ મિલિંગ, સી ફેસ મિલિંગ અને ડી એન્ડ મિલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાઇડ મિલિંગ. ત્યારબાદ 25મો પ્રશ્ન, ધાતુઓનો કયો ગુણધર્મ શોક લોડ સાથે ક્ષમતા પ્રદાન કરે છે? તો ઓપ્શન એ બરડપણું એટલે કે બ્રિટલનેસ, બી સખ્તાઈ એટલે કે ટેનાસિટી, સી સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલેક્ટ્રિસિટી અને ડી કઠિનતા એટલે કે ટફનેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કઠિનતા એટલે કે ટફનેસ. ત્યારબાદ 26મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ઓક્ઝિલરી વોર્મ શાફ્ટ, બી ઇન્ડેક્સ ક્રેન્ક, સી સેક્ટર આર્મ અને ડી ઇન્ડેક્સ પ્લેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓક્ઝિલરી વોર્મ શાફ્ટ. ત્યારબાદ 27મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ધાતુનો ભૌતિક ગુણધર્મ છે? તો ઓપ્શન એ વજન એટલે કે વેઇટ, બી તન્યતા એટલે કે ડક્ટિલિટી, સી મેલિયાબિલિટી અને ડી સ્થિતિસ્થાપકતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વજન એટલે કે વેઇટ. ત્યારબાદ 28મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ટેપરનું એલિમેન્ટ કયું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ મોટો વ્યાસ એટલે કે બિગ ડાયામીટર, બી નાનો વ્યાસ એટલે કે સ્મોલ ડાયામીટર, સી ટેપરની લંબાઈ એટલે કે લેન્થ ઓફ ટેપર અને ડી ઇન્ક્લુડ ટેપર એંગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મોટો વ્યાસ એટલે કે બિગ ડાયામીટર. ત્યારબાદ 29મો પ્રશ્ન, નીચેનામાંથી કયા થ્રેડનો ઉપયોગ સામાન્ય બોલ્ટ અને નટમાં થાય છે? તો ઓપ્શન એ વી થ્રેડો, બી ચોરસ થ્રેડો એટલે કે સ્ક્વેર થ્રેડ, સી સો ટૂથ થ્રેડ અને ડી ટેપેજોઇડલ થ્રેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વી થ્રેડો. ત્યારબાદ 30મો પ્રશ્ન, ક્રેસ્ટ અને રૂટને જોડતી સપાટીનું નામ શું છે? તો ઓપ્શન એ હેન્ડ, બી લીડ, સી પીચ અને ડી ફ્લેંક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્લેંક. ત્યારબાદ 31મો પ્રશ્ન, ટેપર ટર્નિંગની કઈ પદ્ધતિમાં જોબને ચક અથવા કેન્દ્રો વચ્ચે રાખી શકાય છે? તો ઓપ્શન એ ટેલ સ્ટોક ઓફસેટ, બી ફોર્મ ટૂલ પદ્ધતિ, સી કમ્પાઉન્ડ રેસ્ટ પદ્ધતિ અને ડી ટેપર ટર્નિંગ એટેચમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટેપર ટર્નિંગ એટેચમેન્ટ. ત્યારબાદ 32મો પ્રશ્ન, ગ્રાઇન્ડ પથ્થરો એટલે કે સ્ટોન બનાવવા માટે કયા કુદરતી ઘર્ષકનો એટલે કે એબ્રેઝિવનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ હીરા એટલે કે ડાયમંડ, બી રેતીનો પથ્થર એટલે કે સેન્ડસ્ટોન, સી કોરન્ડમ અને ડી એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેતીનો પથ્થર એટલે કે સેન્ડસ્ટોન. ત્યારબાદ 33મો પ્રશ્ન,
ગ્રાઇન્ડિંગ વ્હીલનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ગ્રાઇન્ડિંગ વ્હીલનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સેગમેન્ટેડ વ્હીલ, બી માઉન્ટેડ વ્હીલ, સી ફ્લેરિંગ વ્હીલ અને ડી રિસેસડ વન સાઇડ વ્હીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સેગમેન્ટેડ વ્હીલ. ત્યારબાદ 34મો પ્રશ્ન, આંતરિક નળાકાર ગ્રાઇન્ડિંગ દ્વારા કયા પ્રકારની સપાટી ઉત્પન્ન થાય છે? તો ઓપ્શન એ ફ્લેટ, બી ફોર્મેડ, સી અનિયમિત એટલે ઇરેગ્યુલર અને ડી ગોળાકાર છિદ્ર એટલે કે રાઉન્ડ હોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગોળાકાર છિદ્ર એટલે કે રાઉન્ડ હોલ. ત્યારબાદ 35મો પ્રશ્ન, ગ્રાઇન્ડિંગ વ્હીલની A60H5V8 ઉલ્લેખિત માર્કિંગ સિસ્ટમમાં H દ્વારા શું સૂચવવામાં આવે છે? તો ઓપ્શન એ ગ્રેડ, બી બંધારણ એટલે કે માળખું જેને અંગ્રેજીમાં સ્ટ્રક્ચર કહેવાય છે, સી ગેઇન સાઇઝ અને ડી ઘર્ષક પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ એબ્રેઝિવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રેડ. ત્યારબાદ 36મો પ્રશ્ન, જો વ્હીલનો વ્યાસ 300 mm ડાયામીટર અને સપાટીની ઝડપ 25 મીટર પ્રતિ સેકન્ડ હોય તો સ્પિન્ડલની સ્પીડ આરપીએમની ગણતરી કરો. તો અહીંયા ઓપ્શન આપે છે 1259, બી 1459, સી 1529 અને ડી 1592. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1592. ત્યારબાદ 37મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ વર્કપીસ, બી ફલ્ક્રમ બ્લોક, સી ક્લેમ્પ અને ડી ટી બોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફલ્ક્રમ બ્લોક. ત્યારબાદ 38મો પ્રશ્ન, ઓઇલનો કયો ગુણધર્મ છે જે ધાતુ ઉપર તેલયુક્ત સપાટી બનાવે છે? તો ઓપ્શન એ તેલયુક્તતા એટલે કે ચિકાસ જેને અંગ્રેજીમાં ઓઇલનેસ કહેવાય છે, બી સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી, સી ફાયર પોઈન્ટ અને ડી ફ્લેશ પોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તેલયુક્તતા એટલે કે ચિકાસ જેને અંગ્રેજીમાં ઓઇલનેસ કહેવાય છે. ત્યારબાદ 39મો પ્રશ્ન, ક્લેમ્પિંગનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ફિંગર ક્લેમ્પ, બી ટોય ડોગ એન્ડ પોપેટ, સી ગુજ નેક ક્લેમ્પ અને ડી યુ સ્ટેપ ક્લેમ્પ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટોય ડોગ એન્ડ પોપેટ્સ. ત્યારબાદ 40મો પ્રશ્ન, ક્રોસ મૂવમેન્ટ મેળવવા માટે સ્લોટરનું ટેબલ કઈ દિશામાં ખસે છે? તો ઓપ્શન એ કોણીય દિશા એટલે કે એંગ્યુલર ડાયરેક્શન, બી ઊભી દિશા એટલે કે વર્ટિકલ ડાયરેક્શન, સી કોલમ ફેસની સમાંતર એટલે કે પેરેલલ ટુ ધ કોલમ ફેસ અને ડી કોલમ ફેસ પર લંબરૂપ એટલે કે પરપેન્ડિક્યુલર ટુ કોલમ ફેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોલમ ફેસની સમાંતર એટલે કે પેરેલલ ટુ ધ કોલમ ફેસ. ત્યારબાદ 41મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 41થી 60 જે પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 41મો પ્રશ્ન, મૂળભૂત એકમો શું છે? તો અહીંયા ઓપ્શન લંબાઈ માસ વોલ્યુમ, બી લંબાઈ માસ સમય, સી લંબાઈ માસ ક્ષેત્રફળ અને ડી લંબાઈ દબાણ વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય એટલે કે લેન્થ માસ અને ટાઈમ. ત્યારબાદ 42મો પ્રશ્ન, એમ કે એસ સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે? તો ઓપ્શન એ માઇલ, બી મીટર, સી મિલીમીટર અને ડી માઇક્રોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર. ત્યારબાદ 43મો પ્રશ્ન, 0.003 ગુણ્યા 0.5નો ગુણાકાર કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 0.0015. તો એની પણ ગણતરી આપણે અહીંયા કરેલી છે. ત્યારબાદ 44મો પ્રશ્ન, 0.456 દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં રૂપાંતરિત કરો. તો અહીંયા ઓપ્શન આપે છે 45.6%, બી 4.56%, સી 0.456% અને ડી 0.0456%. તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે કે કોઈ પણ દશાંશ અપૂર્ણાંક હોય એને આપણે 100 વડે ગુણાકાર કરીશું તો આપણને જવાબ ટકાવારીમાં મળશે. તો અહીંયા 0.456 ગુણ્યા 100 કરીશું તો જવાબ 45.6% આપણને જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 45.6%. ત્યારબાદ 45મો પ્રશ્ન, કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે? તો ઓપ્શન એ પિત્તળની ધાતુ એટલે કે બ્રાસ મેટલ, બી કાંસાની ધાતુ એટલે કે બ્રોન્ઝ મેટલ, સી ઝિંક એટલે કે જસત અને ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. ત્યારબાદ 46મો પ્રશ્ન, ધાતુનો કયો યાંત્રિક ગુણધર્મ છે જેનાથી કટિંગ ટૂલમાં સ્થિતિસ્થાપક વિકૃતિ સામે અવરોધ આપે છે? તો ઓપ્શન એ તન્યતા એટલે કે ડક્ટિલિટી, બી ટીપાઉપણું એટલે કે મેલિએબિલિટી, સી કઠિનતા એટલે કે હાર્ડનેસ અને ડી દ્રઢતા એટલે કે ટફનેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કઠિનતા એટલે કે હાર્ડનેસ. ત્યારબાદ 47મો પ્રશ્ન, પ્રિસિઝન સાધનો બનાવવા માટે કયા એલોય સ્ટીલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સિલિકોન સ્ટીલ, બી મેંગેનીઝ સ્ટીલ, સી ઇન્વાર સ્ટીલ અને ડી વેનેડિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્વાર સ્ટીલ. ત્યારબાદ 48મો પ્રશ્ન,
કોઈ પદાર્થના એકમ કદના દળને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ દર એટલે કે માસ, બી વજન એટલે કે વેટ, સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી કદ એટલે કે વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી. ત્યારબાદ 49મો પ્રશ્ન, જો બોડી માત્ર પરિમાણ અથવા સાઇઝ ધરાવે છે તો તેને શું કહેવાય? તો ઓપ્શન એ ઝડપ એટલે કે સ્પીડ, બી વેગ એટલે કે વેલોસિટી, સી સદિશ રાશિ એટલે કે વેક્ટર ક્વોન્ટિટી અને ડી અદિશ રાશિ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અદિશ રાશિ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી. ત્યારબાદ 50મો પ્રશ્ન, પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? તો ઓપ્શન એ 4, બી 3, સી 2 અને ડી 1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1. ત્યારબાદ 51મો પ્રશ્ન, ફેરનહીટ સ્કેલમાં પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? તો ઓપ્શન એ 212 ફેરનહીટ, બી 180 ફેરનહીટ, સી 112 ફેરનહીટ અને ડી 100 ફેરનહીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 212 ફેરનહીટ. ત્યારબાદ 52મો પ્રશ્ન, 85.5 ગ્રામ રેતીનું તાપમાન 25 સેલ્સિયસથી 35 સેલ્સિયસ સુધી વધારવા માટે કેટલી ઉષ્મા જોઈએ જો રેતીની વિશિષ્ટ ઉષ્મા 0.1 છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 128.25 જૂલ. ત્યારબાદ 53મો પ્રશ્ન, કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે? તો ઓપ્શન એ એમ્પિયર, બી વોલ્ટ, સી ઓમ અને ડી વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર. ત્યારબાદ 54મો પ્રશ્ન, સારો વાહક એટલે કે ગુડ કંડક્ટર પદાર્થ કયો છે? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી કાસ્ટ આયર્ન, સી રોટ આયર્ન અને ડી સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર. ત્યારબાદ 55મો પ્રશ્ન, જો એક ઇલેક્ટ્રિક આયર્નનું રેટિંગ હીટર 200 વોલ્ટ અને 500 વોટ છે તો તેનો અવરોધ કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ ગણતરી આપણે અહીંયા કરેલી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 96.8 ઓહ્મ્સ. ત્યારબાદ 56મો પ્રશ્ન, જો ચોરસનું ક્ષેત્રફળ 625 mm² હોય તો બાજુનું માપ કેટલું થશે? તો ઓપ્શન એ 15 mm, બી 20 mm, સી 25 mm અને ડી 30 mm. તો એની પણ ગણતરી આપણે અહીંયા કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 25 mm. ત્યારબાદ 57મો પ્રશ્ન, એક વિષમ બાજુ ત્રિકોણના માપ 40 mm, 20 mm અને 28 mm છે તો તેની પરિમિતિ કેટલી હશે? તો અહીંયા ઓપ્શન 68 mm, બી 78 mm, સી 88 mm અને ડી 98 mm. તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે કે વિષમ બાજુ ત્રિકોણ અહીંયા દોરેલો છે જેની એક બાજુ 40 mm, બીજી બાજુ 20 mm અને ત્રીજી બાજુ 28 mm છે. હવે ત્રિકોણની પરિમિતિનું જે સૂત્ર છે તો કે બધી બાજુનો સરવાળો. તો અહીંયા 40 + 20 + 28 કરીશું તો ફાઇનલ આપણને 88 mm જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 88 mm. ત્યારબાદ 58મો પ્રશ્ન, ઉચ્ચાલનમાં ફિક્સ કે સપોર્ટિંગ પોઈન્ટનું નામ શું છે? તો ઓપ્શન એ યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ, બી આધાર બિંદુ એટલે કે ફલક્રમ, સી પ્રયત્ન એટલે કે એફર્ટ અને ડી વજન એટલે કે લોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આધાર બિંદુ એટલે કે ફલક્રમ. ત્યારબાદ 59મો પ્રશ્ન, પ્રથમ પ્રકારના ઉચ્ચાલનનું ઉદાહરણ કયું છે? તો ઓપ્શન એ એક વ્હીલવાળી ગાડી, બી કાતરની જોડી, સી ચીપીઓ અને ડી લીંબુનો રસ કાઢવાનું યંત્ર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાતરની જોડી. ત્યારબાદ 60મો પ્રશ્ન, sin θ બરાબર વર્ગમૂળમાં 3/2 ની કિંમત કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 60°. ત્યારબાદ 61મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 61 થી જે 80 પ્રશ્નો છે એ એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ES ના છે. તો અહીંયા 61મો પ્રશ્ન, ઇન્ટરવ્યુ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે? તો ઓપ્શન એ અરજીપત્ર મોકલો, બી રિઝ્યુમ તૈયાર કરો, સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું અને ડી રિઝ્યુમ મોકલો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું એટલે કે એપિયર એટ ઇન્ટરવ્યૂ. ત્યારબાદ 62મો પ્રશ્ન, કયો એક સ્વર નથી? તો ઓપ્શન એ બી ઈ, સી એફ અને ડી આઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ. ત્યારબાદ 63મો પ્રશ્ન, જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ હોમોફોન, બી હોમોગ્રાફ, સી દિપ્તોંગ અને ડી ઉચ્ચારણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન. ત્યારબાદ 64મો પ્રશ્ન, ઇન્ટરનેટ પર કરવામાં આવતી ગેરકાયદેસર કે અનૈતિક પ્રવૃત્તિઓને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન એ વાયરસ, બી સાયબર ગુનો એટલે કે સાયબર ક્રાઇમ, સી સર્ચ એન્જિન અને ડી સામાજિક નેટવર્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાયબર ગુનો. ત્યારબાદ 65મો પ્રશ્ન, ટૂંકા અંતર માટે કયા પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરવો જોઈએ? તો ઓપ્શન એ લેન, બી મેન, સી વેન અને ડી કેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લેન. ત્યારબાદ 66મો પ્રશ્ન, કયા ઓરિએન્ટેશનમાં લખાણ લંબાઈ મુજબ પ્રિન્ટ થાય છે? તો ઓપ્શન એ લેન્ડસ્કેપ, બી માર્જિન, સી પ્રોટેટ અને ડી પહોળાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રોટેટ. ત્યારબાદ 67મો પ્રશ્ન, વાનનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે?
તો ઓપ્શન એ વાઇડ એરિયા નેમ, બી વેબ એસાઇન નેમ, સી વાઇડ એરિયા નેટવર્ક અને ડી વેબ એડેડ નેટવર્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વાઇડ એરિયા નેટવર્ક. ત્યારબાદ 68મો પ્રશ્ન, કોઈ ચોક્કસ કાર્યના સમર્પણને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ, બી પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ, સી બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સ અને ડી અખંડિતતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ. ત્યારબાદ 69મો પ્રશ્ન, લક્ષ્યો એટલે કે ગોલ્સ ખાલી જગ્યા તરીકે વર્ગીકૃત થયેલ છે. તો ઓપ્શન એ સારું અને ખરાબ, બી આંતરિક અને બાહ્ય, સી આંતરિક અને બાહ્ય અને ડી ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના એટલે કે શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. ત્યારબાદ 70મો પ્રશ્ન, કયું એક નબળા સંદેશા વ્યવહાર તરીકે ધ્યાનમાં લેવું જોઈએ. તો ઓપ્શન એ સંદેશ અસ્પષ્ટ હોય, બી સંદેશ સ્પષ્ટ અને સીધો હોય, સી રિસીવર શ્રવણ કરતો હોય અને ડી પ્રેક્ષક પ્રાપ્તકર્તા તરફ સકારાત્મક હોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંદેશ અસ્પષ્ટ હોય. ત્યારબાદ 71મો પ્રશ્ન, કાચા માલની ખરીદી, વેતન અને પગારની ચૂકવણી, ભાડા, વીજળી વગેરેમાં જે નાણાંનું રોકાણ થાય છે તે ખાલી જગ્યા હેઠળ આવે છે. તો ઓપ્શન એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ, બી સ્થાયી મૂડી એટલે કે ફિક્સ કેપિટલ, સી લાંબા ગાળાની મૂડી એટલે કે લોંગ ટર્મ કેપિટલ અને ડી મૂડી આવક એટલે કે કેપિટલ ઇન્કમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ. ત્યારબાદ 72મો પ્રશ્ન, વિદેશી બજારોમાં પ્રવેશ મેળવવા અને સંસ્થાઓના હિતને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે કયા અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઓપ્શન એ પરવાનો આપવો, બી સહયોગ, સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર અને ડી ટેકનોલોજી સ્થાનાંતર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર. ત્યારબાદ 73મો પ્રશ્ન, એટીએમનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ એસિક્રોનસ ટેલર મશીન, બી ઓટોમેટેડ ટેલર મશીન, સી ઓટોમેટેડ ટાઈમ મશીન અને ડી ઓટોમસ ટાઈમ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓટોમેટેડ ટેલર મશીન. ત્યારબાદ 74મો પ્રશ્ન, નીચેનામાંથી કયા દસ્તાવેજ કેવાયસી ધોરણો પૂરા કરવા માટે સ્વીકાર્ય નથી. તો ઓપ્શન એ મતદાર ઓળખ કાર્ડ, બી રેશન કાર્ડ, સી રહેણાંક પ્રમાણપત્ર અને ડી આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ. ત્યારબાદ 75મો પ્રશ્ન, કયા ડેસિમલ્સ પર ધ્વનિ જોખમી અવાજ પ્રદૂષણ બને છે. તો ઓપ્શન એ 30થી ઉપર, બી 80થી ઉપર, સી 100થી ઉપર અને ડી 120થી ઉપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 80થી ઉપર એટલે કે અબવ 80. ત્યારબાદ 76મો પ્રશ્ન, કંપન એટલે કે વાઇબ્રેશન અને રેડિયેશન ખાલી જગ્યા હેઠળ આવે છે. તો ઓપ્શન એ રાસાયણિક જોખમો, બી શારીરિક જોખમો, સી વિદ્યુત જોખમો અને ડી માનસિક જોખમો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શારીરિક જોખમો એટલે કે ફિઝિકલ હઝાર્ડ. ત્યારબાદ 77મો પ્રશ્ન, ફેક્ટરી એક્ટ હેઠળ કામદારોના સાપ્તાહિક કલાકો ખાલી જગ્યા કરતાં વધુ ન હોવા જોઈએ. તો ઓપ્શન એ 60 કલાક, બી 50 કલાક, સી 48 કલાક અને ડી 40 કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 48 કલાક એટલે કે 48 અવર્સ. ત્યારબાદ 78મો પ્રશ્ન, નીચેનામાંથી કયું હવા પ્રદૂષક છે. તો ઓપ્શન એ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી કાર્બન મોનોક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બન મોનોક્સાઇડ. ત્યારબાદ 79મો પ્રશ્ન, લોકપ્રિય ગુણવત્તાના સાધનોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ 9, બી 8, સી 7 અને ડી 6. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 7. ત્યારબાદ 80મો પ્રશ્ન, ગુણવત્તાને માપવા માટે કયું સૂત્ર યોગ્ય છે. તો ઓપ્શન એ ક્યુ બરાબર પી બાય ક્યુ, બી ક્યુ બરાબર ક્યુ બાય ઈ, સી ઈ બરાબર ઈ બાય પી અને ડી પી બરાબર ક્યુ બાય પી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્યુ બરાબર પી બાય ક્યુ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર 2 વિશે આપણે ચર્ચા કરીશું.